હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજના લેક્ચરની અંદર આપણે લોઝ ઓફ મોશન એટલે કે ગતિના નિયમો ચેપ્ટર નંબર 5 એનસીઈઆરટી બુક, બરાબર, આવું નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવું છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચોથું ચેપ્ટર જે સમતલમાં ગતિ હતી, મોશન ઇન એ પ્લેન 2 ડાયમેન્શનમાં, બરાબર, એ પૂર્ણ કર્યું. એ બે ચેપ્ટરનું કોમ્બિનેશન હતું એટલે એના વિડિયો લેક્ચર વધારે છે, બરાબર. ચાલો તો નેક્સ્ટ આપણે સરસ મજાનું એક ચેપ્ટર જોઈએ, ગતિના નિયમો. આમ તો તમે ધોરણ 9 ની અંદર ગતિના નિયમોનો અભ્યાસ વિજ્ઞાનની અંદર કરીને આવ્યા છો, બરાબર. અહીંયા આપણે એ બધા જે નિયમો છે એનું પુનરાવર્તન થશે. આ ઉપરાંત આ ચેપ્ટરની અંદર આપણે ઘણી બધી નવી વસ્તુનો અભ્યાસ પણ, નવી રાશિનો પણ અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી જે આપણે અભ્યાસ કર્યો એ કાઇનેમેટિક્સનો અભ્યાસ હતો. કાઇનેમેટિક્સ એટલે તમે વાત કરો, બરાબર, તો જે ભૌતિક વિજ્ઞાનની જે શાખાની અંદર માત્ર ગતિની ચર્ચા કરવામાં આવે, તેના કારણોની ચર્ચા કરવામાં ન આવે, તેને આપણે કાઇનેમેટિક્સ કહીએ છીએ. તો અત્યાર સુધી માત્ર આપણે ગતિની ચર્ચા કરી, બરાબર, એનું સ્થાનાંતર, કોઈ પદાર્થનું સ્થાનાંતર કેટલું થાય છે, બરાબર, તેનો વેગ કેટલો છે, પ્રવેગ કેટલો છે, આવી આપણે બેઝિક ચર્ચા આપણે આગળના લેક્ચરની અંદર, ચેપ્ટરની અંદર કરી રહ્યા છીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે ચેપ્ટર છે એની અંદર ગતિ છે એ કયા કારણોથી થાય છે, તેના માટે જવાબદાર ગુણધર્મો શું છે, બરાબર, તે ગુણધર્મ સહિતની આપણે ચર્ચા કરવાની છે. તો આવી જે ચર્ચા છે એને ભૌતિક વિજ્ઞાનની એક શાખા, જેને આપણે ડાયનેમિક્સ કહીએ છીએ, જેને ગુજરાતીમાં યંત્રશાસ્ત્ર કહેવાય, એ યંત્રશાસ્ત્રનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવો છે. તો સૌપ્રથમ યંત્રશાસ્ત્ર કોને કહેવાય એની આપણે ચર્ચા કરીએ. તો યંત્રશાસ્ત્ર એટલે મિકેનિક્સ, એના બે ભાગ છે, બરાબર, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. આ ચેપ્ટરની અંદર આપણે ડાયનેમિક્સનો અભ્યાસ કરવો છે. તો ગતિશાસ્ત્ર શું છે તે સમજીએ. તો યંત્રશાસ્ત્રની જે શાખામાં ગતિના કારણો, ગતિ કરતી વસ્તુના ગુણધર્મ સહિત ગતિની ચર્ચા કરવામાં આવે તે વિષયાને શું કહેવાય? ગતિશાસ્ત્ર એટલે ડાયનેમિક્સ કહેવાય. તો આખું જે ચેપ્ટર છે એ ડાયનેમિક્સ ઉપર રચાયેલું છે. આપણે અહીંયા પદાર્થ છે એ શા માટે ગતિ કરે છે, બરાબર, એની ગતિમાં ફેરફાર થવાનું કારણ શું છે, બરાબર, એ તમામની ચર્ચા આ ચેપ્ટરની અંદર આપણે કરીએ છીએ. અત્યાર સુધી ખાલી ગતિની ચર્ચા જ આપણે કરી છે, તેના કારણોની ચિંતા કરી નથી. અહીંયા આપણે કારણો અને ગુણધર્મ સહિત ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે બધા જાણીએ છીએ કે પદાર્થ છે, માની લો કે કોઈ પદાર્થ સ્થિર સ્થિતિમાં છે તો એને મારે ગતિમાં લાવવો છે. તો હું તમને પ્રશ્ન પૂછું કે ભાઈ કોઈ પદાર્થ સ્થિર છે એને આપણે ગતિમાં લાવવા શું કરશું? તો બધાને ખ્યાલ છે કે તે પદાર્થ ઉપર આપણે બળ લગાડવું પડે. તો અહીંયા બળ છે એ એક બાહ્ય પરિબળ છે, એક જવાબદાર કારણ છે કે જેને કારણે પદાર્થ છે એ ગતિમાં આવે છે, પદાર્થની ગતિમાં ફેરફાર થાય છે, બરાબર. તો આ જે બળ છે એનો આપણે પ્રાથમિક ખ્યાલ જોવો છે, બરાબર. આમ તો 9મા ધોરણની ભાષામાં વાત કરીએ તો બળ એટલે પદાર્થને ખેંચવું અથવા ધક્કો મારવો, બરાબર. બળ એટલે શું? પદાર્થને ખેંચવું અથવા ધક્કો મારવો. દાખલા તરીકે કોઈ સ્થિર સ્ટેબલ છે, એ ટેબલને તમારે ખસેડવું છે તો એની ઉપર તમારે બળ લગાડવું પડશે, અથવા ટેબલ છે એને તમારી પાસે લાવવું છે તો એની ઉપર બળ લગાડવું પડશે, બરાબર. આ જ રીતે કોઈ દડો છે, એ દડાને આપણે આમ ઉર્ધ્વ દિશામાં ફેંકવો છે તો એને આપણે બળ લગાડીને ઉપર તરફ ફેંકી શકાય છે. અથવા કોઈ સ્થિર લારી છે, લારીને આપણે ગતિમાં લાવવી છે, બરાબર, તો એના ઉપર બળ લગાડવું પડે છે. અથવા કોઈ ઢાળ પરથી ગબડતો પદાર્થ છે એને આપણે અટકાવવો છે તો એમના ઉપર વિરુદ્ધ દિશામાં બળ લગાડવું પડે. તો આવા જે મેં તમને વ્યાવહારિક ઉદાહરણ આપ્યા, આ દરેક ઉદાહરણની પાછળ એક જવાબદાર બાહ્ય પરિબળ છે. એ બાહ્ય પરિબળ એટલે શું? એ બાહ્ય પરિબળને આપણે બળ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પદાર્થને ગતિમાં લાવવા જરૂરી શું છે? બળ છે.
બરાબર. તો ચાલો આપણે બળ વિશે વાત કરીએ. પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા કે ગતિમાં ફેરફાર કરવા શું જરૂરી છે? બાહ્ય બળ જરૂરી છે. બરાબર. આપણે જે ઉદાહરણ ઉદાહરણ તમને સમજાવું છે. બરાબર. હવે પદાર્થ પર જે પરિબળની અસર થવાથી તેની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તેને બળ કહેવાય. માનો કે કોઈ પદાર્થ ટેબલ સ્થિર છે, બળ લગાડો તો ટેબલ ખસે છે. બરાબર. તો ટેબલ છે એ ગતિમાં છે. આ જ રીતે માની લો કે કોઈ સાયકલ ગતિમાં છે, પાછળથી તમે સાયકલને ધક્કો આપો છો, તે ઓલરેડી ગતિમાં છે અને આપણે ધક્કો આપીએ છીએ તો એની જે ગતિમાન અવસ્થા છે એ અવસ્થામાં શું થયો? ફેરફાર થયો. તો આ કયા કારણથી થયો? તો કે બળથી થયો. બરાબર. તો ગતિ માટે જવાબદાર અહીં બળ છે. બરાબર. પદાર્થ પર બળ લગાડવાથી તેની ઉપર 4 પ્રકારની અસર આપણને જોવા મળે. બરાબર. પહેલી અસર છે પદાર્થને ગતિમાં લાવી શકે, સીધી વસ્તુ છે, અને તેને અટકાવી શકાય. માનો કે ગતિમાં હોય તો એને અટકાવી શકીએ આપણે. બરાબર. પછી પદાર્થની ઝડપમાં ફેરફાર કરી શકાય. બરાબર. દાખલા તરીકે કોઈ સાયકલ છે, બરાબર, એ 20 કિલોમીટર પર અવરની ઝડપથી ગતિ કરે છે તો આપણે એની ઉપર બળ લગાડી તેની ગતિને અટકાવી શકીએ છીએ અથવા ગતિમાં વધારો પણ કરી શકીએ છીએ. બરાબર. પદાર્થની ગતિની દિશા બદલાવી શકાય. દાખલા તરીકે કોઈ પદાર્થ છે ધન x દિશામાં ગતિ કરે છે તો એની ઉપર જેટલું બળ લાગે છે એના કરતાં આપણે વધારે બળ ઋણ x દિશામાં લગાડીએ તો પદાર્થ છે એની ગતિની દિશા બદલાઈ જાય છે. આ ઉપરાંત પદાર્થ જે છે એનો આકાર બદલાવી શકીએ છીએ. દાખલા તરીકે કોઈ પદાર્થ છે, બરાબર, એ પદાર્થ ઉપર આપણે વધારે ફોર્સ એપ્લાય કરીએ તો તે પદાર્થનો આકાર બદલાય છે. દાખલા તરીકે ખોખું છે તો ખોખા ઉપર તમે વધારે પ્રેશરથી, વધારે દબાણથી બળ લગાડશો, બરાબર, તો ખોખાનો આકાર બદલાઈ શકે છે. આ જ રીતે કોઈ પુસ્તક છે એને તમે આ રીતે વાળી બે હાથ વડે એની ઉપર બળ લગાડો છો તો પુસ્તકનો આકાર જે છે એ બદલાઈ જાય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે બળના લીધે પદાર્થની અંદર 4 પ્રકારની અસર જોવા મળે જેની આપણે ચર્ચા કરી. તો આટલી વસ્તુ જે છે જે તમને મેં બેઝિક સમજાવી, બરાબર, એ બધી પ્રસ્તાવનાથી આ ચેપ્ટરની. બરાબર. આ ચેપ્ટરમાં આપણે ખૂબ ડીપમાં અભ્યાસ કરીશું આ તમામ વિશે. બરાબર. હવે આપણે જોવું છે કે બળ છે એના કેટલા પ્રકાર છે. તો જનરલી આપણે યાદ કરીએ તો બળના 2 પ્રકાર છે. પહેલો પ્રકાર છે સંપર્ક બળ, જેને ઇંગ્લિશમાં કોન્ટેક્ટ ફોર્સ કહેવાય, અને બીજું જે છે એ ક્ષેત્ર બળ, જેને ફિલ્ડ ફોર્સ કહેવાય. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, સંપર્ક બળ અને ક્ષેત્ર બળની આપણે ચર્ચા કરી. એમાં સંપર્ક બળ કોને કહેવાય? તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થ છે, બરાબર, એની આપણે ગતિમાં ફેરફાર કરવો છે અથવા એનું સ્થાન આપણે ફેરવવું છે, બરાબર, સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવો છે તો પદાર્થ સાથે સંપર્ક હોવો જરૂરી છે. બરાબર. એક ઉદાહરણ આપું તમને. દાખલા તરીકે કોઈ ટેબલ પર પડેલું પુસ્તક છે, આ ટેબલ પર પડેલું પુસ્તકને આપણે ખસેડવું છે, બરાબર, અથવા હાથમાં લઈને એને બીજી જગ્યાએ મૂકવું છે તો હાથ દ્વારા એનો સંપર્ક હોવો જરૂરી છે. તો આ રીતે સંપર્કમાં રહીને જે બળ લાગે છે એને આપણે સંપર્ક બળ, કોન્ટેક્ટ ફોર્સ બોલીએ છીએ. હંમેશા યાદ રાખો કે સંપર્ક બળ હંમેશા પદાર્થ પર એકબીજા ઉપર લાગે. બરાબર. દાખલા તરીકે આપણા હાથ વડે પુસ્તક પર તો એ જ રીતે પુસ્તક વડે આપણા હાથ ઉપર બળ લાગતું હોય. બીજું એક ઉદાહરણ. દાખલા તરીકે કોઈ ટેબલને ખસેડવું છે તો આપણી તરફ ખેંચવું છે, બરાબર, તો આપણા હાથ વડે આપણે ટેબલનો સંપર્ક કરી અને તેને ખસેડી શકીએ છીએ, બરાબર, અથવા આપણી નજીક લાવી શકીએ છીએ. તો આ રીતે સંપર્કમાં રહીને જે બળ લાગે છે એ સંપર્ક બળ છે. બરાબર. તો પદાર્થની સ્થિર અવસ્થા કે ગતિમાન અવસ્થામાં જો આપણે ફેરફાર કરવો હોય તો પદાર્થ સાથે સંપર્ક હોવો જરૂરી છે. બરાબર. જે આપણે અહીંયા જોયું. બરાબર. તો આવું બળ સંપર્ક બળ. તે સંપર્કમાં રહેલા બંને પદાર્થ એટલે સામ બંને ઉપર લાગશે. બરાબર. દાખલા તરીકે સ્ટીલ ટેબલને ધક્કો મારી કે આપણી બાજુ ખેંચી ત્યારે તેના પર સંપર્ક બળ એકબીજા ઉપર લાગે છે. બરાબર. સંપર્ક બળ એ કૃત્રિમ ફોર્સ છે, એટલે કૃત્રિમ બળ છે.
કેમ કૃત્રિમ? કારણ કે આપણે પદાર્થના સંપર્કમાં રહી અને પદાર્થની અવસ્થામાં ફેરફાર કરીએ છીએ, એટલે આ જે ફોર્સ થયું, આ જે બળ થયું, એક પ્રકારનું કૃત્રિમ થયું, આપણે જાતે ક્રિએટ કરેલું છે, બરાબર? પદાર્થની જાતે ખસતો નથી. દાખલા તરીકે ટેબલ પર પડેલ પુસ્તકને આપણે સંપર્કમાં લાવ્યા વગર ખસેડી શકતા નથી, તો આપણે સંપર્કમાં હોવું જરૂરી છે. સંપર્કમાં રહેલી પદાર્થને આપણે ખસેડી શકીએ છીએ, એટલે આ એક કૃત્રિમ બળ છે, બરાબર? આ ઉપરાંત સંપર્ક બળ એ અસંરક્ષી બળ છે. અસંરક્ષી બળ એટલે પ્રારંભમાં આપણે પદાર્થ જે સ્થિતિમાં હતો અને ત્યારે તેની ઉપર જે બળ લાગતું હતું એ અંતિમ પરિસ્થિતિમાં એ બળ નથી લાગતું. એટલે પ્રારંભિક બળ અને અંતિમ બળ, પદાર્થ પર લાગતું પ્રારંભિક બળ અને અંતિમ બળ આ સમાન નથી. તેથી સંપર્ક બળ છે એ કેવું બળ છે? અસંરક્ષી બળ છે. એક સિમ્પલ ઉદાહરણ આપું. દાખલા તરીકે કોઈ સાયકલ સ્થિર ઊભી છે તો ત્યારે તેની ઉપર કોઈ બળ લાગતું નથી, બરાબર? તો પ્રારંભિક બળ 0 થી. હવે સાયકલ પર બેસી તમે સાયકલને પેડલ મારી અને સાયકલ તમે ચલાવો છો, એટલે સાયકલ પર તમે બળ એપ્લાય કરો છો, બરાબર? અને રસ્તા અને ટાયર વચ્ચે ઘર્ષણ બળ લાગવાથી સાયકલ ચાલે છે, બરાબર? તો અહીંયા તમે સાયકલ સાથે સંપર્કમાં છો. તો હવે તમે માનો કે સાયકલ ઉપર 10 ન્યૂટનનું બળ લગાવી સાયકલ ચાલે, બરાબર? તો પ્રારંભમાં બળ 0 ન્યૂટન હતું સ્થિર સ્થિતિમાં, હવે એ બળ 10 ન્યૂટન છે. તો અહીંયા બળનું સંરક્ષણ થતું નથી. પ્રારંભમાં જે બળ છે અંતિમ બળનું સંરક્ષણ થતું નથી, બરાબર? આમ સંપર્ક બળ એ કેવું બળ છે? અસંરક્ષી બળ છે, બરાબર? ચાલો, એ જ રીતે ક્ષેત્ર બળની આપણે વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ક્ષેત્ર બળ જે છે એ જુદા જુદા ક્ષેત્રને લીધે ઉદ્ભવે છે, ક્ષેત્રની અસરને કારણે ઉદ્ભવે છે, બરાબર? જેમ કે આપણી વચ્ચે એક ક્ષેત્ર હાજર છે. બધા આપણે જાણીએ છીએ કે આપણે સમગ્ર પૃથ્વી ઉપર બધા જ સ્થાન પાસે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે, એટલે દરેક પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, બરાબર? તો આવું ગુરુત્વ ક્ષેત્ર એ પણ એક ક્ષેત્ર બળ પદાર્થ ઉપર લગાડે છે. આ ઉપરાંત આપણે વાત કરીએ ચુંબકીય ક્ષેત્ર. માનો કે કોઈ ચુંબક છે, તો આ ચુંબકની આસપાસના વિસ્તારમાં તમે કોઈ લોખંડની ખીલીને લાવો છો તો તે તેના પ્રત્યે આકર્ષણ છે, બરાબર? તો એનું મુખ્ય કારણ શું છે કે ચુંબકની આસપાસ પોતાનું ક્ષેત્ર છે, જેને આપણે ચુંબકીય ક્ષેત્ર બોલીએ છીએ, બરાબર? તો આવું જે ક્ષેત્ર છે એના કારણે પદાર્થ પર બળ લાગે છે, બરાબર? એ જ રીતે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ. માની લો કે આપણી આસપાસ એક અવકાશ છે, અવકાશની અંદર એક વિદ્યુત ભાર છે, તો વિદ્યુત ભારની આજુબાજુ એનું ક્ષેત્ર હોય. હવે એમાં કોઈ વિદ્યુત ભાર અંદર આવે તો આ વિદ્યુત ભાર એની ઉપર બળ લગાડે, બરાબર? બળ પાછા એમાં બે પ્રકારના આવશે. વિદ્યુત ભારના બે પ્રકાર, બરાબર ને? ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. તો આપણે લીધેલો વિદ્યુત ભાર ધન હશે અને બહારથી આવતો વિદ્યુત ભાર ઋણ હશે, તો બે વચ્ચે આકર્ષણ બળ લાગશે. જો બહારથી આવતો વિદ્યુત ભાર માનો કે ધન હશે તો ધન અને ધન વચ્ચે અપાકર્ષણ બળ લાગશે, બરાબર? કારણ કે સજાતીય વિદ્યુત ભાર હોય એમની વચ્ચે અપાકર્ષણ થાય, વિજાતીય વિદ્યુત ભાર વચ્ચે આકર્ષણ થાય, બરાબર? તો આવું એક વિદ્યુત ક્ષેત્ર છે. તો ગુરુત્વ ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર, આવા ક્ષેત્રને લીધે પદાર્થ ઉપર જે બળ લાગે છે એ બધા ક્ષેત્ર બળ છે, બરાબર? આવા ક્ષેત્રમાં પદાર્થ સંપર્કમાં આવ્યા વગર એકબીજા ઉપર બળ લગાડે. સિમ્પલ તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે આ પેન છે, ચાલો આ પેનને હું અહીંથી પૃથ્વીના ક્ષેત્રમાં મુક્ત કરું છું, એટલે પેન સીધી ક્યાં આવશે? નીચે. પેન છે એ પૃથ્વીના સંપર્કમાં નથી, તેમ છતાં પેન નીચે તરફ શા માટે જાય છે? કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર આ પેન છે, આ પદાર્થ છે, એને પોતાના તરફ આકર્ષે છે, એટલે સંપર્ક આમાં હોતો નથી, બરાબર? એ જ રીતે ચુંબક અને લોખંડની ખીલી, એને આપણે સંપર્કમાં નથી લાવતા, ખાલી નજીક લાગે છે, તેમ છતાં એકબીજા તરફ આકર્ષણ ચોંટી જાય છે. શા માટે? અહીં આપણે સંપર્કમાં નથી લાવ્યા, તેમ છતાં એને પદાર્થ છે, ખીલી છે, એ ચુંબક સાથે ચોંટી જાય છે. તો આવા પ્રકાર
છે એમાં પદાર્થ સંપર્કમાં આવતો નથી. તેમ છતાં એની ઉપર ક્ષેત્રને લીધે બળ લાગે છે. બરાબર? તો અહીંયા આપણે ત્રણ પ્રકારના ગુરુત્વાકર્ષણ બળ, ચુંબકીય બળ અને વિદ્યુતીય બળ. ગુરુત્વાકર્ષણ બળ છે એ પદાર્થના દળને કારણે ઉદ્ભવે છે. ચુંબકીય બળ જે છે એ ચુંબકના પોતાના ધ્રુવ N ધ્રુવ અને S ધ્રુવને કારણે ઉદ્ભવે છે. અને વિદ્યુતીય બળ છે એ વિદ્યુત ભારને લઈને ઉદ્ભવે છે. બરાબર? જેનો અભ્યાસ આપણે ડીપમાં ત્રણેય વિશે આગળ ઉપર કરીશું. બરાબર? ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ તો મકાનની ટોચ પરથી મુક્ત પતન પામતો પદાર્થ પૃથ્વી તરફ પ્રવેગિત ગતિ કરે, એટલે પદાર્થ છે પ્રવેગિત ગતિ કરે. તો અહીં ગુરુત્વ ક્ષેત્રને લીધે શું થાય છે? બળ લાગે છે. કોઈ પદાર્થને તમે મુક્ત પતન કરાવો એ પદાર્થ નીચે જશે, ઉપર નહીં જાય. શા માટે? કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર તેની ઉપર બળ લાગે છે. એ જ રીતે આપણે ચુંબકથી તોડે તો લોખંડની કીડી મૂકીએ તો તે ચુંબક તરફ આકર્ષાય છે. અહીં ચુંબકીય ક્ષેત્રને લીધે બળ લાગે છે. બરાબર? ચાલો, ક્ષેત્ર બળ છે કુદરતી છે, આપણે જાણીએ છીએ. આપણી જાતે આપણે ગુરુત્વાકર્ષણ બળ ક્રિએટ નથી કરી શકતા. ચુંબક પણ કુદરતમાંથી મળી આવે એક પદાર્થ છે જે આપણે આપણી જાતે નથી બનાવી શકતા. તે આપણી જાતે એવું ચુંબકીય ફોર્સ એપ્લાય નથી કરી શકતા. બરાબર? એટલે આ કુદરતી બળ છે. ક્ષેત્ર બળ એ સંરક્ષણ બળ છે. એટલે પ્રારંભમાં જે બળ છે એ આપણને અંતિમ મળી જાય તો આવા પ્રકારના જે બળો છે તે ક્ષેત્ર બળ કહેવાય. દાખલા તરીકે તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે કોઈ એક પદાર્થ છે. આ પદાર્થ પાસે ગતિ ઉર્જા છે અને સ્થિતિ ઉર્જા છે. તો પ્રારંભમાં જે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા જેટલી છે એટલી જ જો અંતિમ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા મળી જાય તો અહીંયા કુલ ઉર્જાનું સંરક્ષણ થઈ જાય. પ્રારંભમાં જેટલી ઉર્જા હતી એટલી જ આપણને અંતિમ મળી. બરાબર? તો અહીંયા ઉર્જાનું શું થયું? સંરક્ષણ થયું. તો અહીંયા ઉર્જા જે છે એ એક પ્રકારનું સંરક્ષી છે, કન્ઝર્વેટિવ કહેવાય કે ઉર્જા જે છે એ અચળ રહે છે. એટલે ઉર્જા સંરક્ષણનો નિયમ બને છે. આ જ રીતે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ પણ આવે, જેનો અભ્યાસ આપણે ધોરણ 12 માં કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આજે આપણે ખૂબ ઓછી ચર્ચા કરી. પહેલો લેક્ચર હતો એટલે બેઝિક પ્રસ્તાવના વિશે ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એરિસ્ટોટલનો ખ્યાલ, ગેલેલિયોનો પ્રયોગ, ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ અને વેગમાન જેવી અલગ અલગ રાશિ અને નિયમોની ચર્ચા આપણે